હેલો ફ્રેન્ડ્સ, જે આ વિડીયો છે એ આપણે આગલો જે વિડીયો જોયો છે એની જે લિંક ગણી શકાશે, કન્ટિન્યુ થાય છે અહીંયા. તો આપણે જે ફંક્શન જોતા હતા લાસ્ટ ટાઈમ, ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમવન સમથિંગ, બરાબર છે. તો એમાં જે બે વર્ડ્સ મેં બાકી રાખેલા હતા ને એક બાય ચાન્સ છૂટી ગયો હતો જે આગલામાં રાખવાનું હતું, તો તે અહીંયા લઈ લીધો છે. ધ સેમ એઝ, બીજું છે સચ એઝ અને ડિફર્સ ફ્રોમ. ડિફર્સ ફ્રોમ મતલબ કે ડિફરન્ટ ફ્રોમ જેવું જ છે, પણ જે ડિફરન્ટ એડજેક્ટિવ જેવું કામ કરે છે અને ડિફર્સ વર્બનું કામ કરે છે. એટલે આપણે ડિફરન્ટ મૂકવું હોય તો આપણે વર્બ પછી રાધા સ્પીક્સ ડિફરન્ટ ફ્રોમ એવું કરવું પડશે, પણ જો ડિફરનો ઉપયોગ કરવો પડે તો રાધા ડિફર્સ ફ્રોમ, બરાબર છે. એટલે એ તફાવત છે સામાં ડિફરન્ટ ફ્રોમ અને ડિફર્સ ફ્રોમનો. ડિફર્સ વર્બનું કામ કરે છે અને ડિફરન્ટ એ એડજેક્ટિવ જેવું કામ કરે છે, બરાબર છે. તો એને ધ્યાન રાખવું, એટલે એનો ઉપયોગ તે રીતે થવો જોઈએ, બરાબર છે. હવે આપણે ધ સેમ એઝ અને સચ એઝનું જે સ્ટ્રક્ચર છે એ જોઈ લઈએ. તો સ્ટ્રક્ચરમાં આપણે પહેલાં જે સેમ એઝ જે છે એનું જોઈએ, બરાબર છે. તો એમ તો નેચરલ એક રેગ્યુલર સ્ટ્રક્ચર હોય તે રીતનું જ હોય છે, આમાં કંઈ બહુ વધારે નથી. તો સબ્જેક્ટ છે પ્લસ વર્બ છે, ત્યાર પછી ધ સેમ, બરાબર છે. ધ સેમ અને તે ધ સેમ અને એઝ એ બેની વચ્ચે નાઉન મૂકવાનું રહે છે. અને જે આપણે વાત કરીએ છીએ આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે આ સેમ એઝ વચ્ચે જે નાઉન છે એના વિશે આપણે વાત કરીએ છીએ વાક્યમાં, એના વિશે વધારેની માહિતી આપણે આપવાની છે, બરાબર છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે સેમ એઝ વચ્ચે જે નાઉન આપણે મૂકવાના છીએ તો તે, બરાબર છે, એના વિશે આપણે એઝ પછીનું જે વાક્ય છે એમાં આપણે વધારેની માહિતી આપણે આપીએ છીએ, બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે સેમ એઝ, કદાચ આપણે જો જોઈએ તો એઝનું જે કામ છે એ હુ કે હુમ જેવું છે, પરંતુ અહીંયા ધ સેમ છે એટલે એની સાથે હુ કે હુમ કે હુઝ કે એવા શબ્દો જે આપણે ડિસ્ક્રાઇબિંગ પીપલ માટે ઉપયોગમાં લેવાય છે તે મુકાતા નથી. એટલે એ ભૂલ તમને કરશે કે ધ સેમ પછી એસની જગ્યાએ ધ સેમ પર્સન હુ અથવા તો હુમ એવું બની જઈ શકે, તો તે ધ્યાન રાખવું, બરાબર છે. એટલે આપણે સેમ છે એટલે એની સાથે એઝ જ રહેવું જોઈએ, ધ સેમની સાથે એઝ જ જોઈએ, નહીં કે હુ કે હુમ કે હુસ, બરાબર છે. ધેટ પણ નહીં ચાલશે. એટલીસ્ટ મૂકવામાં આવે છે આ બધી ધેટને એવું મુકાય છે, પરંતુ આપણે હાલમાં જે ભણીએ છીએ તેમાં નહીં, બરાબર છે. પછી ત્યાર પછી સબ્જેક્ટ છે. હવે સબ્જેક્ટ એ બ્રેકેટમાં, મતલબ કે જો આપણે વાક્યની રચના પેસિવ કરતા હોય એઝ પછીનું, તો આપણે સબ્જેક્ટ મૂકતા નથી, કારણ કે પેસિવ કરીએ તો તે સેમ એઝની વચ્ચે જે નાઉન છે એ જ સબ્જેક્ટ બની જતો હોય છે, બરાબર છે. અને ત્યાર પછી વર્બ અને ઓબ્જેક્ટ યોગ્ય રીતે વર્બનું ફોર્મ મૂકવાનું એક્ટિવ પેસિવને ધ્યાનમાં રાખીને. આમાં ટેન્સની કોઈ ચિંતા નથી કે આગલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટમાં છે તો બીજું વાક્ય સિમ્પલ પાસ્ટમાં, એઝવાળું સિમ્પલ પાસ્ટ પરફેક્ટમાં કંઈ પણ હોઈ શકે છે. ટેન્સની એટલી બધી ચિંતા રાખવી નહીં કે સેમની પહેલાંનું વાક્ય જો પ્રેઝન્ટ છે તો એસ પછીનું પણ વાક્ય આ જ ચોક્કસ ટેન્સમાં રહેવું જોઈએ એવું કંઈ જરૂર નથી, બરાબર છે. અથવા તો બીજું જે છે સ્ટ્રક્ચર, એમાં શું કીધું છે, સબ્જેક્ટ વર્બ છે, પછી ધ સેમ એઝ બેઠું લીધું છે. પહેલામાં સેમ એઝની વચ્ચે નાઉન છે, આમાં સેમ એઝ વચ્ચે નાઉન નથી. આ ઘણીવાર આપણે નાઉનને કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ને એના પર આધાર રાખે છે, બરાબર છે. પણ આવી રીતે પણ વાક્ય પૂછાય છે, લખાઈ શકે છે કે ધ સેમ વચ્ચે નાઉન નહીં પણ હોય. તો સબ્જેક્ટ વર્બ ધ સેમ એઝ, ત્યાર પછી જે નાઉન છે સેમ એઝ પછીનું નાઉન જે છે તે, એના વિશે આપણે વધારે માહિતી આપતા હોઈએ છીએ. પછી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, બરાબર છે. આ ઉપર જેવું જ છે, તો આને આપણે ધ્યાન રાખીએ. અને હા, જે નીચે અંડરમાં નાઉન લખેલું છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટની નીચે નાઉન લખેલું છે, તો એ, બરાબર છે, તો એ નાઉન જે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટની જગ્યાએ આવી જઈ શકે છે ઘણીવાર, એટલા માટે એ લખેલું છે. એટલે એટલું થોડું આપણે ધ્યાન રાખવું, બરાબર છે. અને આના જે વાક્યો છે કયા છે, ઉદાહરણ તરીકે આપેલા છે, તો તે કયું છે પહેલું વાક્ય, ધીસ ઇઝ ધ સેમ હાઉસ એઝ યુ વોન્ટ ટુ બાય, બરાબર છે. તો શું છે, આ એ જ ઘર છે, આપણે આગળ જોયું છે એ જ અથવા તો એવું જ, આ એવું જ ઘર છે અથવા તો એ જ ઘર છે. ધ સેમ હાઉસ એટલે એ જ ઘર છે, કે શું કયું ઘર, એઝ વી વોન્ટ ટુ બાય, કે જેને અમે ખરીદવા માંગીએ છીએ, એવો અર્થ થશે. એટલે આમાં આપણે ખરીદવા માંગીએ છીએ, બરાબર છે. તો એ હાઉસ, બરાબર છે, એ રીતે છે. સી ગેવ મી ધ સેમ જેકેટ, સી ગેવ મી ધ સેમ જેકેટ, મને એવું જ અથવા તો એ જ, એ નહીં પણ હોય એવું જ,
એવા જ પ્રકારનું, એ જ અથવા તો એવા જ પ્રકારનો અર્થ નીકળે છે આનો. શી ગેવ મી ધ સેમ જેકેટ એઝ આઈ હેડ સીન ઇન ધ શોપ. એણે એવું જ જેકેટ આપ્યું. તો કેવું જેકેટ? આપણે સંદર્ભ એને કોનો આપ્યો કે જે મેં શોપમાં જોયેલું તે. એટલે જેકેટ વિશે વધારે માહિતી આપી, પણ સંદર્ભ કોને લઈ લીધો? શોપમાં જેકેટ જોયેલું તેવું જ, કાં તો તે જ પણ હોય અથવા તેના જેવું જ જેકેટ મને આપેલું. પછી ધીસ બુક ઇઝ ધ સેમ. હવે આમાં ધીસ બુક ઇઝ ધ સેમ બુક એવું જરૂર નથી, કારણ કે આગળ આવી જ ગયું છે. ધીસ બુક ઇઝ ધ સેમ એઝ રાજેશ ગોટ એઝ અ પ્રાઇઝ. આ બુક તો એ જ છે અથવા તો એવી જ છે, એ જ છે અથવા તો એવી જ. ઘણા જેવી તો રાજેશે પ્રાઇઝમાં મેળવેલી હતી તેવી. તમે જોઈ શકો છો આમાં કે ધીસ બુક ઇઝ છે પ્રેઝન્ટ છે, તમે પછી ગોટ પાસ્ટ કરી દીધું છે. ઉપર સી ગેવ મી પ્રેઝન્ટ સોરી સિમ્પલ પાસ્ટ છે, આઈ હેડ સીન ધ પાસ્ટ પરફેક્ટ થઈ ગયું છે. બરાબર છે. એટલે ટેન્સની બહુ ચિંતા કરવી નહીં. આમાં વર્બનું ફોર્મ સાચું, કોઈ પણ ટેન્સ તમે અર્થ પ્રમાણે મૂકી શકો છો. બરાબર છે. તો એને ધ્યાન રાખીએ. પછી જે છે આપણે બીજું સ્ટ્રક્ચર જોવાનું છે, સચ એસ વાળું. તો એનું સ્ટ્રક્ચર શું છે ધ્યાન રાખીએ. હવે મિત્રો આ સ્ટ્રક્ચર આપણી ટેક્સ્ટમાં સીધી રીતે તો આપેલું નથી, પરંતુ ઘણીવાર આ સ્ટ્રક્ચર જે જોઈએ છીએ તે પરીક્ષામાં આવી શકે છે અને ઘણીવાર કન્ફ્યુઝ કરવા, રિઝલ્ટ સાથે કન્ફ્યુઝ કરવા આ સ્ટ્રક્ચર મૂકે છે. બરાબર છે. એટલે થોડુંક ધ્યાન તો રાખવું જ પડશે તમારે. આને પૂછાય નહીં પૂછાય બહુ ખાતરી નહીં, પરંતુ ધ્યાન તો આપવું જ પડશે. તો આનું સચ એસમાં શું છે? સબ્જેક્ટ વર્બ પ્લસ સચ, ત્યાર પછી બ્રેકેટમાં an જે છે તે જરૂરી હોય તો મૂકવાનું છે, આર્ટિકલ, અને ત્યાર પછી નાઉન, ત્યાર પછી એઝ, પછી સબ્જેક્ટ, એ પણ મેં ઉપર વાત કરી એવું છે, પછી વર્બ ઓબ્જેક્ટ અથવા તો ઘણીવાર નાઉન પણ મુકાય છે. બરાબર છે. તો આ રીતનું આ સ્ટ્રક્ચર છે. હવે આમાં એટલું ધ્યાન રાખવું પડશે તમારે કે આમાં સચ એઝનો ઉપયોગ કરેલો છે. સચ એસનો ઉપયોગ કરેલો છે. તો આપણે ટોકિંગ અબાઉટ પ્લેસ, પીપલ, પર્સન કંઈ પણ હોઈ શકે, સચ એસ. પણ જો સચ ધેટ આવી ગયું તો તરત જ રિઝલ્ટમાં જતું રહેશે. બરાબર છે. તો રિઝલ્ટમાં હોય તો સચ ધેટ, અને બીજું ધ્યાન રાખીએ તો શું છે કે સચ એસ તો ટોકિંગ અબાઉટ. આ ખાસ તમને કન્ફ્યુઝ કરવા માટે. બરાબર છે. આના જે વાક્યો છે તો તે કે શું છે વાક્યો? તો મેક સચ અ ફ્રેન્ડ એઝ કેન હેલ્પ યુ, કે એવો મિત્ર બનાવો. બરાબર છે. હવે સચ એસનો એવું કે એવા એવી થઈ શકે, તો એવો મિત્ર બનાવો કે જે મદદ કરી શકે. મેક સચ અ ફ્રેન્ડ એઝ કેન હેલ્પ યુ. આમાં જો તમે જોઈ શકો છો કે મેં આમાં સબ્જેક્ટ લીધો જ નથી, કારણ કે ફ્રેન્ડ, બરાબર છે, ફ્રેન્ડ કેન હેલ્પ યુ થઈ જાય, એટલે ફ્રેન્ડ જ સબ્જેક્ટ છે. બરાબર છે. પછી ગીવ મી સચ અ સ્ટોરી બુક એઝ હેઝ મેની પિક્ચર. મને એવી વાર્તાની ચોપડી આપો, પણ કેવી આપો? કે જેમાં ખૂબ બધા ચિત્ર હોય એવું. રાઇટ સચ એન આન્સર એઝ કેન ઇમ્પ્રેસ યોર ટીચર. કે એવા જવાબ લખો કે જે તમારા શું છે ટીચરને ઇમ્પ્રેસ કરી શકે છે. બરાબર છે. તો આ રીતના આ વાક્યો છે સચ ધેટ અને સેમ એઝના. બરાબર છે. આ થોડું સમજવા માટે, અને હવે બીજા વધારે ઉદાહરણ આપણે જોઈએ છીએ આગળ. તો જે આમાં ઉદાહરણો છે, આમાં સચ ધેટ, સેમ એઝ અને ડિફર્સ ફ્રોમના પણ બે લીધા છે, જેથી તમને થોડો ખ્યાલ આવે. બરાબર છે. તો પહેલું વાક્ય છે માય મધર હેઝ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. મારી મધર પાસે એવી જ કાર છે. કેવી કાર? અથવા તો એ જ કાર છે, અથવા તો એવી જ. કેવી? તો એઝ માય ફાધર હેઝ. તો કારની વાત કરી છે આમાં, પણ એની સાથે એમાં કાર વિશે વાત કરી, પણ એમાં સંદર્ભ લઈ લીધો ફાધરની જે કાર છે તેને ધ્યાનમાં લઈને. બરાબર છે. પછી ધીસ ઇઝ ધ સેમ ડ્રેસ એઝ વોઝ વોર્ન બાય આલિયા ભટ્ટ. તો આ એવો જ ડ્રેસ છે અથવા તો એ જ ડ્રેસ છે. એવો જ અથવા તો એ જ. એવો જ મતલબ એ નહીં હોઈ શકે, એના જેવો જ બીજો, એવું કહી શકીએ આપણે. તો આ એવો જ અથવા તો એ જ ડ્રેસ છે. કેવો? તો એમાં કોને આપણે સંદર્ભ લઈ લીધો કે આલિયા ભટ્ટે પહેરેલો તેવો. ધીસ ઇઝ ધ સેમ ડ્રેસ એઝ વોઝ વોર્ન બાય આલિયા ભટ્ટ. આ એવો જ ડ્રેસ છે કે જેને આલિયા ભટ્ટે પહેરેલો. પછી આગળ વી હેવ સીન ધ સેમ હાઉસ એઝ યુ શોન અસ ધ લાસ્ટ ડે. તો અમે એવું જ ઘર જોયું. કેવું? તો જેવું તમે મને છેલ્લા દિવસે કે આગલા દિવસે બતાવેલું એવું. મતલબ ઘરને વિશે વાત કરી, પણ એની સાથે બીજું ઘર સંદર્ભમાં લઈને આપણે ઘર વિશે વધારે વાત કરીએ છીએ. બરાબર છે. નેહા ઇઝ ધ સેમ ગર્લ એઝ વી હેવ ઓલવેઝ વિશ્ડ.
નેહા એવી જ અથવા તો એ જ ગર્લ છે કે જેને અમે હંમેશા ઈચ્છતા હતા. પછી એટલે આ સેમ એઝ, હવે તો થોડો ખ્યાલ આવવો જોઈએ કે શું અર્થ કાઢવાનો છે, કેવી રીતે છે. તમે જોઈ શકો છો કે સેમ એઝની વચ્ચે નાઉન મુકાયેલા છે અને એના વિશે, નાઉન એટલે નામ કોઈકના, જેમ કે ગર્લ, કોઈકનું નામ કહી શકીએ. હાઉસ, એક બરાબર છે, એક બિલ્ડિંગને આપણે કહીએ છીએ, નામ આપેલું છે હાઉસ. કારણ કે મંદિરને આપણે ઘર નથી કહેતા, ઘર નહીં કહી શકીએ, બરાબર છે. કે મહેલને આપણે ઝૂંપડું નથી કહેતા, એટલે એક જે બિલ્ડિંગ છે, મકાન છે, એનું નામ આપેલું, તો તે રીતે દરેક કાર કે ડ્રેસ એ બધા નાઉન છે. એના પછીનું જે એસ પછી વાક્ય છે તે શું છે, એ નાઉન વિશે વધારેની માહિતી આપે. તો પાંચમું વાક્ય જોઈએ, મીટ સચ અ મેન એઝ કેન ગાઈડ યુ, કે એવા વ્યક્તિને મળો, એવા કેવા, તો જે તમને માર્ગદર્શન આપી શકે. રીડ સચ અ બુક, એવી બુક વાંચો, એઝ કેન ગીવ યુ નોલેજ, કે જે તમને નોલેજ, જ્ઞાન આપી શકે, બરાબર છે. મેક સચ અ પ્રોજેક્ટ એઝ કેન વિન અસ ધ પ્રાઇઝ, કે એવો પ્રોજેક્ટ બનાવો કે જે આપણને ઇનામ જીતાવી શકે. એઝ કેન વિન અસ ધ પ્રાઇઝ, પ્રોજેક્ટ આપણને ઇનામ જીતાડી આપે એવો પ્રોજેક્ટ બનાવીએ. પછી આઠમું, માય પ્રોજેક્ટ ડિફર્સ ફ્રોમ યોર પ્રોજેક્ટ. તમે જોઈ શકો કે માય પ્રોજેક્ટ ડિફર્સ ફ્રોમ યોર પ્રોજેક્ટ. આમાં ડિફરન્ટ મૂકો તો ચાલે. માય પ્રોજેક્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ યોર પ્રોજેક્ટ, કોઈ ફરક નથી અર્થમાં, પણ અહીંયા ડિફર્સ વર્બ તરીકે છે. પેલું માય પ્રોજેક્ટ ઇઝ ડિફરન્ટ, તો એ શું થઈ ગયું, કમ્પ્લિમેન્ટ એડજેક્ટિવનું કામ કરે છે, એડજેક્ટિવ તરીકે કામ કરે છે. યોર ઓપિનિયન ડિફર્સ ફ્રોમ અવર ઓપિનિયન, કે તમારું મંતવ્ય અમારા મંતવ્ય કરતાં અલગ છે, બરાબર છે. તો તે આ રીતે છે. યોર ઓપિનિયન ઇઝ ડિફરન્ટ ફ્રોમ, કોઈ વાંધો નથી, પણ આપણે જો બ્રેકેટમાં ડિફર્સ મૂકેલું હોય તો આપણે ડિફરન્ટ નથી લખી શકતા કમ્પ્લીટ સેન્ટેન્સીસમાં. એટલે આનો તફાત આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આ થોડા વાક્યો સમજાવેલા છે, બરાબર છે. તો આ વાક્યો તમે તમારી નોટમાં અને જે સૂચનાઓ ઉપર જે બધું છે આ વિડીયોમાં જે આપેલું છે તે જ લખી નાખજો. હું અલગ PDF ફાઇલ આજે મૂકતો નથી, બરાબર છે. અને આની સાથે જે એક બે બાબતો ધ્યાનમાં રાખવાની છે સચ એસ અને સેમ એસ વચ્ચે, તે જોઈએ આપણે. આજે અમુક ધ્યાન રાખવા જેવી બાબત છે સેમ એસ કે સચ એસમાં, કે સેમ એસ છે એની આગળ આપણે ધ હોવું જરૂરી છે. તમે ધ વગરનું સેમ એસ ને સાચું વાક્ય નહીં ગણી શકો, ખાસ ધ્યાન રાખવું. ધ વગરનું વાક્ય, બરાબર છે, એની આ સેમ એસ વાળું ધ વગરનું જે સેમ એસ છે એ વાક્ય સાચું નહીં હોઈ શકે, બરાબર છે. બીજું જે કીધું કે સેમની સાથે એઝ જ લાગવું જોઈએ, નહીં કે હું કે હુસ કે એવું. આમ ધેટ કેવું લાગે છે, પણ આપણે હાલમાં એને નથી જોવાનું. આપણે માત્ર સેમની સાથે શું હોવું જોઈએ, એઝ, બરાબર છે. ત્યાર પછી જે છે સેમ એસ વચ્ચે નાઉન હોય તો તે નાઉન આગળ આર્ટિકલ લાગશે નહીં. સેમ એસની વચ્ચે જે પણ નાઉન હોય તો તેમાં આર્ટિકલ શક્ય નથી, બરાબર છે. બીજું ધ્યાન રાખીએ કે સચ એસ, જે અહીંયા લખેલું નથી, તો સચ એસની આગળ આર્ટિકલ લાગતો નથી. સચ એસમાં સચની આગળ આર્ટિકલ લાગશે નહીં, પરંતુ સચ એસ વચ્ચે જે નાઉન હોય તો એ નાઉન આગળ યોગ્ય આર્ટિકલ એ કે એન મૂકવાનું રહેશે, બરાબર છે. આ બાબતો ધ્યાન રાખો. પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ, બરાબર છે. કંઈક પરીક્ષામાં પેપર લખતી વખતે નહીં ખ્યાલ આવે તો ફોન કરી શકો છો. અમુક બાબતો પરીક્ષામાં જે છે, કારણ કે બોર્ડ પેપર સ્ટાઇલ પ્રમાણે હોય, 2-3 મહિનામાં બધું પૂર્ણ કરી શકાતું નથી, તેવા સંજોગોમાં અમુક જે ચાલેલું નથી એ પણ આવશે, બરાબર છે. એટલે એ ધ્યાન રાખવું. એ જે નથી ચાલેલું એ આપણે સમયે ચલાવી દઈશું, તો એને ધ્યાન રાખવું. અને આની સાથે જે PDF મોકલું છું એમાં જો એસે છે, પછી એસે છે, શોર્ટ નોટ છે અને સ્પીચ છે, એટલે એ બધું પણ ધ્યાન રાખજો. અને લખવું પડશે તમારે પરીક્ષામાં હોય. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.